હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સુહાની ગાથા ફ્રોમ ક્રીમી એન્ડ ક્રન્ચી ક્રિએશન્સ રાજકોટ. આજે હું લાવી છું તમારા માટે મ્યુઝિક થીમ કેક, જે તમને ઇઝીલી શીખવા મળશે અને એકદમ આપણે ઇઝી વેથી આપણે એને બનાવતા શીખશું. તો દેખાય છે ને ખૂબ સરસ ફ્રેન્ડ્સ, આટલી સરસ કેક તમે એકદમ ઇઝીલી ઘરે બનાવી શકશો. તો ચાલો આપણે જોઈએ. આ 500 ગ્રામ વેનીલા કેક સ્પોન્જ છે. એકદમ સરસ સુપર સોફ્ટ કેક સ્પોન્જ છે ફ્રેન્ડ્સ. કેક સ્પોન્જની રેસીપી તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો. સ્ટ્રોબેરીના પીસીસ છે, વ્હીપ ક્રીમ છે, સ્ટ્રોબેરી ક્રશ છે. ચલો હવે આપણે કેકના 3 લેયર્સમાં ડિવાઈડ કરી લઈએ. ડિવાઈડ કરી લીધી છે ફ્રેન્ડ્સ આપણે કેકને. હવે આપણે એની ઉપર પાણી લગાવીએ. પાણી લગાવ્યા બાદ આપણે એની ઉપર સાવ પાતળું લેયર ક્રીમનું લગાવીએ. હવે આપણે એની ઉપર સ્ટ્રોબેરી ક્રશને લગાવીએ અને થોડો સ્ટ્રોબેરી ક્રશ છે એ આપણા જે સ્ટ્રોબેરી પીસીસ હતા એની અંદર પણ મિક્સ કરી દઈએ. સરસથી આપણે એને સ્પ્રેડ કરી દઈએ કેક ઉપર અને એના ઉપર આપણે સરસ રીતે સ્ટ્રોબેરીના પીસીસ લગાવી દઈએ કેક પર. એના ઉપર આપણે સેકન્ડ લેયર મૂકી દઈએ કેક પર અને સાઈડથી આપણે વ્હીપ ક્રીમથી કવર કરી લઈએ. એકદમ હળવે હાથેથી આપણે કવર કરવાનું છે. ઉપર આપણે એને પાણીથી સોક કરીશું અને પાછું આપણે ક્રીમ લગાવશું. ક્રીમ આપણે સાવ થોડું જ લગાવશું. સેમ પ્રોસેસ જે આપણે ફર્સ્ટ લેયરમાં કરી હતી એ જ કરવાની છે. પાછો ક્રશ લગાવીએ અને સ્ટ્રોબેરીના પીસીસ મૂકીએ. પાછું આપણે એને સાઈડથી કવર કરી લઈએ. ઉપર પાછું પાણી લગાવીએ. જે આપણે થર્ડ લેયર મૂક્યું છે એ છે આ. અને આપણે ક્રીમ લગાવી દઈએ ઉપર. આ આપણી ક્રમકોટ કેક તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે આપણે એના ઉપર ક્રીમ લગાવીએ. પહેલાં બધી સાઈડમાંથી લગાવીએ, પછી ઉપર લગાવીએ અને સરસ રીતે આપણે એને કવર કરીએ ક્રીમથી. એક સ્કેપર લેવાનું છે અને તમારે એનાથી એને ફિનિશિંગ આપવાનું છે. એકદમ હળવા હાથે જ એને ફિનિશિંગ આપવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો સરસ કેક તૈયાર થાય છે. આપણી ફિનિશિંગ આવે છે. હવે આપણે કેક કોમ્બ લઈશું અને એનાથી આપણે એને ડિઝાઇન આપશું. ડિઝાઇન અપાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આપણે હવે મ્યુઝિકની જે થીમ હોય એની એક પ્રિન્ટ કઢાવવાની છે. ફોટો પ્રિન્ટ છે. તમે કોઈ પણ સ્ટેશનરી શોપમાં કે ત્યાં કઢાવી શકો છો. પછી આપણે એને કટરથી કટ કરવાના છે. એકદમ હળવે હળવે આપણે કટ કરી લઈશું ફ્રેન્ડ્સ એને, જેથી આપણી ડિઝાઇન બગડી ન જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઇઝીલી કટ પણ થઈ જાય છે અને કટ થઈ પણ ગયું છે. હવે આપણે બધા કટ કરી લીધા. એની પાછળ આપણે ટૂથપીક જે હોય કે વુડન સ્ટિક જે હોય એને આપણે સ્ટિક કરશું. સ્ટિક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ બધામાં. તમે જોઈ શકો છો ઇઝીલી આપણે સ્ટિક કરી શકીએ છીએ. આપણા ટોપર્સ રેડી છે. બધાની પાછળ આપણે સ્ટિક લગાવી દીધી છે. હવે આપણે એને કેક ઉપર અરેન્જ કરીએ. તમને જે સિક્વન્સમાં ગમે, તમને જેવી રીતે ગમે એ રીતે તમે ફ્રેન્ડ્સ એને અરેન્જ કરી શકો છો. 1 બાય 1 આપણે અરેન્જ કરી લઈએ. ફ્રેન્ડ્સ જે આમાં આપણે સ્ટિક નથી લગાવી
અને આપણો આ પેપર છે તો એની ઉપર મેં ક્લિંગ રેપ કરી અને પછી મેં કેક ઉપર રાખ્યું છે. તો આવી જ રીતે આપણે ઇઝીલી કેક તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સુંદર દેખાઈ રહી છે.